એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા તો કલેક્ટરને એમણે કીધું કે મનસુખભાઈને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી। તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું। તો એને લઈને સાહેબ આ બાબતે આપનું રિવ્યુ નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજકારણમાં થોડા દિવસથી કથિત રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક અધિકારી પાસે 75 લાખ રૂપિયાની માંગણી કર્યાનો જે આક્ષેપો છે ભરૂચના સાંસદ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે આક્ષેપોની સામે ધારાસભ્ય પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા મીડિયાને લઈને અને કલેક્ટરની ચેમ્બરમાં જઈને પૂછ્યું હતું કે સાહેબ મેં તમારી પાસે 75 લાખ ક્યારે માંગ્યા, મારી ઉપર સાંસદ આક્ષેપો કરે છે। જેના જવાબમાં કલેક્ટર સાહેબે કહ્યું હતું કે આ વાત ખોટી છે। ત્યારે આ મુદ્દો સામે આવતા મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને તેમણે કહ્યું હતું કે કલેક્ટરે તેમને આ વાત કહી હતી અને તેઓ સાચા છે। અને આ મામલે તેમણે ગઈકાલે પત્રકારોને કહ્યું હતું કે જો સરકાર અને પાર્ટી તેમના મુદ્દે સાથ નહીં આપે તો તેઓ ભારતીય જનતા પાર્ટીને છોડી દેશે। ત્યારે આ મુદ્દો આગળ વધ્યો છે। હવે આજે નર્મદા કલેક્ટર કચેરી ખાતે મનસુખ વસાવા તેમના સમર્થકો અને પાર્ટીના કાર્યકર્તાઓને લઈને પહોંચ્યા હતા અને કલેક્ટર સાથે બંધ બારણે મીટિંગ થઈ હતી। મીડિયાને અંદર એન્ટ્રી આપવામાં આવી નહોતી। બહાર આવ્યા બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને તેમણે આ મુદ્દે શું કહ્યું છે સાંભળી લો તેમના શબ્દોમાં। જો આપ સૌ જે જાણો છો તે પ્રકારે નર્મદા જિલ્લામાં દેશના પ્રધાનમંત્રીના બે ખૂબ મોટા ભવ્ય કાર્યક્રમ રહ્યા। એક તો કેવડિયાનો એકતા પર્યટનનો કાર્યક્રમ અને બીજો 15 જ દિવસમાં ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ જબરજસ્તી ધામધૂમથી ઉત્સવનો કાર્યક્રમ। પ્રધાનમંત્રીના કાર્યક્રમ ખૂબ સફળ રહ્યા અને બહુ સારા મેસેજ ગયા। રાષ્ટ્રીય એકતા સાથે આ જોડાયેલા બંને કાર્યક્રમ હતા અને તેમાં ખાસ કરીને ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ બિરસા મુંડાના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ આદિવાસી સમાજ સહિત બધાએ પ્રેરણા લઈ શકાય એવો આખો કાર્યક્રમ હતો। બિરસા મુંડાની ઓળખ દેશના પ્રધાનમંત્રીએ આખા દેશને આપી ને આખા એમનો જીવન ચરિત્રની એમને વાત કરી, આઝાદીની ચળવળની એમને વાત કરી બિરસા મુંડા ને એમનું વ્યક્તિત્વ જે પ્રકારનું હતું એ લોકો એને કેમ ભગવાન માને છે એની પણ આખી વાત પ્રધાનમંત્રીએ વાત કરી। આવા બંને કાર્યક્રમ ભવ્ય હોવા છતાં પણ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ આને હિસાબ સંકલનમાં માગ્યો, અધિકારી આપ્યો, પણ ત્યાર પછી ફરી પાછા સંકલનમાં પણ એક જ પ્રશ્ન બે સંકલનમાં પૂછું એ પણ વ્યાજબી નથી। અને હું તો કહું પૂછે તોય વાંધો નથી, પણ સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી એ અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને મળીને પૈસાની લેવડ દેવડની વાત કરે એની સામે મને વાંધો છે। અને આ જે પૈસાનો જે મુદ્દો જે છે 75 લાખનો એ કોઈ અમારો ઉપજાવી કાઢેલો નથી। નર્મદા જિલ્લા કાર્યપાલક ઇજનેર પાસે સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી ધારાસભ્યશ્રીએ પૈસાની માંગણી કરી 75 લાખની અને એ વાત નર્મદાના કલેક્ટર સાહેબને કાર્યપાલક ઇજનેરે વાત કરી। તો આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિ કેવડિયામાં આવ્યા હતા અને એમને વિદાય પછી કલેક્ટર સાહેબે મને અને નીલભાઈ રાવ જિલ્લા પાર્ટીના પ્રમુખ અમને બોલાવીને કીધું કે ભાઈ ધારાસભ્ય આ રીતના માંગણી કરે છે તો અમે જિલ્લાના બધા અધિકારીઓ આમાં બહુ ભારે દ્વિધામાં છે। મેં કીધું કોઈને પણ એક પૈસો નહીં આપવાનો, શેનો આપવાનો? અને ત્યાર પછી મોદી સાહેબ સાથે એક્શન કાર્યપાલક એમની સાથે પણ ચર્ચા થઈ, પોલીસ વિભાગના અધિકારી સાથે પણ તે દિવસે ચર્ચા થઈ ત્યાં જ, અને મેં બહુ સ્પષ્ટ કીધું કે આમાં એક પણ પૈસો નહીં આપવાનો। પણ આ વસ્તુને ખુલ્લી પાડવી પડે એ જરૂરી હતું, કારણ કે અધિકારીનો છાસવારે કોઈને કોઈ રીતના બધા લોકો દબાવે, ડરાવે ને જિલ્લાનો આખો વહીવટી તંત્ર મુશ્કેલીમાં મુકાઈ જાય। એને એના જિલ્લાના વહીવટી તંત્રના હિતમાં
મેં પત્રકાર પરિષદ બોલાવી અને પત્રકાર પરિષદની અંદર આ ઉલ્લેખ મેં કર્યો. આપ સૌ બધા જાણો છો કે મેં તે દિવસે કોઈનો ઉલ્લેખ નથી કર્યો કે કોણ પૈસા માંગે છે, કારણ કે જિલ્લાના અધિકારીઓની વાત પણ કેટલીક ગુપ્તતાની હોઈ શકે છે એ હું સમજી શકું છું, એટલે મેં ઉલ્લેખ ના કર્યો. પણ આમ આદમી પાર્ટીના લોકો આવા બધા અનેક કાર્યક્રમના હિસાબ માંગીને પૈસી તોડ પાણી કરે છે. આ વાત આપની સમક્ષ વાત મૂકી અને કેટલાક પત્રકારોએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. ગરડેશ્વર વિસ્તારની અંદર જે નાનો મોટો કોઈ નનામી પત્રિકા લખાઈ હોય, ત્યાં કોઈક બાંધકામ થયેલા હોય, હોટલોમાં ગેરકાયદેસર રીતના બાંધકામ થયું હોય, ગેરકાનૂની રીતના રસ્તા બન્યા હોય, સરકારી જમીનમાં ગૌચર જમીનમાં, એને લઈને કેટલાક પત્રકાર મિત્રોએ પ્રશ્નો પૂછે, એનો મેં જવાબ આપ્યો. તો આપણા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેનની ગેરસમજ થઈ આ પ્રશ્ન લઈને. હું આપણે પણ બહુ દિલ ખોલીને વાત કરું છું કે મનસુખભાઈ મારા વિરોધમાં પત્રકાર પરિષદ બોલાવી અને એ ધરણા પર બેસવાના હતા ડૉક્ટર દર્શનાબેન, પણ ધરણા પર ના બેસા, પણ તમને મીડિયાના મિત્રોને એમના ઘરે બોલાવી અને એમને જે પણ કહેવાનું હતું એ તમને કીધું. એ આખો મારા પર આરોપ હતો, એટલે પછી મારે તો ખુલાસો કરવો પડ્યો હતો ને એમને એ પણ કીધું કે મને આખું બદનામ કરવા માટે મનસુખભાઈ પ્રયત્નો કરી રહ્યા છે. ધારાસભ્ય કપડાં કાઢવાની વાત કરે છે. કપડાં કાઢવાની વાત પણ આપ મીડિયાના મિત્રો જાણો છો. મેં કોઈક નાંદોદના ધારાસભ્ય માટે ઉલ્લેખ નથી કર્યો. ગુજરાત પેટર્નની મિટિંગમાં ધારાસભ્ય ચૈતર વસાવા એવું કીધું કે મારા જો કામો ન લેવામાં આવે તો હું કલેક્ટર કચેરીની આગળ ધરણા પર બેસીશ. એ વાતની મેં મીડિયા સમક્ષ વાત મૂકી હતી, પણ બેનના મગજમાં કંઈક જુદી ગેરસમજ ઊભી થઈ હતી. એટલે આ અનેક પ્રકારની બધી ગેરસમજો અમારા નાંદોદના ધારાસભ્યના મનમાં હતી. તો એ ગેરસમજ દૂર કરવા માટે ફરી મેં પત્રકાર મિત્રોને મારા ઘરે બોલાયા અને મેં કીધું કે હકીકતમાં બેનની ગેરસમજ છે, બીજા ઘણા બધા લોકોની ગેરસમજ છે, અને આ બધી બાબતને લઈ અને મારા પર સોશિયલ મીડિયામાં, કેટલા પાર્ટીમાં અને સરકારમાં અને મને લોકો ખોટી રીતના જોઈ રહ્યા હતા. તો મારે તો હું તો સાચો હતો. તો મેં જે પત્રકાર પરિષદ જે બોલાવી કમલમમાં, એનો આખો ઉદ્દેશ્ય મારે કેવો જોઈએ કે જે, અને એનો મૂળ ઉદ્દેશ્ય હતો આ 75 લાખનો. એટલે મારે તો મારી છબી હું શું કામ બગાડું? અને બીજા બધા લોકોને અનેક પ્રકારના જે પ્રશ્નો હતા, શંકા હતી, ખાસ કરીને ધારાસભ્ય બેનને, દર્શનાબેનને, એ મારે દૂર કરવાની જરૂર હતી. વ્યક્તિગત તો કોઈ માને ને, એમને જાહેરમાં કીધું એટલે જાહેરમાં કહ્યું. તો આ જે કમલમમાં પહેલી જે મિટિંગ બોલાવી એ જ વિશેષ કરીને સ્પષ્ટતા મેં બીજી વખતની મિટિંગ મારા ઘરે કહ્યું પત્રકાર મિત્રોને કે કલેક્ટર સાહેબે મને ને નીલભાઈને હાજરીમાં કહ્યું હતું કે ભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની સંકલનમાં પ્રશ્ન પૂછ્યા પછી માંગણી કરે છે. એટલે મેં એ ખુલાસો કર્યો. તો એ ખુલાસો આટલા માટે કે બેનનો જે મનમાં જે શંકા હતી એ દૂર કરવા માટે આ ખુલાસો કર્યો. એ મુદ્દાને લઈને કલેક્ટરને મળ્યા. તો કલેક્ટરને એમણે કીધું કે મનસુખભાઈ ને નીલ રાવને તમે અહીંયા કલેક્ટર ઓફિસમાં બોલાવી અને 75 લાખ ધારાસભ્ય માંગણી કરે છે એવી તમે રજૂઆત કરી. તો એ રીતના કલેક્ટરને વાત મૂકી અને આવેદનપત્ર પણ આપ્યું. તો એને લઈને આખો વિવાદ થયો. કલેક્ટરે તે દિવસે કહે કે ના પાડી હશે કે વાત ખોટી છે. કલેક્ટરે એવું કીધું તે દિવસે કે વાત ખોટી છે. અને આ વાત આખી મીડિયાથી માંડી બધા લોકોમાં, સોશિયલ મીડિયામાંથી બહુ આખા ગુજરાતના આખા દેશમાં એ ચાલી. આનો જો ખુલાસો હું ના કરું ને હું કલેક્ટર પાસે ખુલાસો ના કરું તો હું ખોટો સાબિત થાઉં. તો આજે મેં આ બધી જ બાબતને લઈને આજે તમને સમક્ષ વાત કરું. પત્ર લેખિતમાં પણ કલેક્ટરને આપ્યા, આખી હિસ્ટ્રી A to Z સુધીની આખી વાત કરી છે મેં. તો આજે મેં કલેક્ટરને વાત કરી અને કલેક્ટરે સ્વીકાર્યું કે એમને કલેક્ટરનું એવું કહેવું છે કે ચૈતરભાઈની ટીમ સાથે આવ્યા હતા, મીડિયા સમક્ષ આવ્યા હતા. એટલે અને એમને એવું કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, સંસદ સભ્ય નીલભાઈ રાવ અને અહીંયા ઓફિસમાં આવીને 75 લાખની વાત એને મેં ના પાડી. એ વાત એ ખોટી છે એમ. પણ એને આજે કબૂલ્યું કે કેવડિયામાં હેલીપેડ પર જે અમને જે વાત કરી તે વાત સાચી. એ વાતને આજે પણ એ વળગી રહ્યા છે. અને એ કે એના માટે હું તપાસ પણ સરકારમાં રજૂઆત કરી છે. આની તપાસ પણ કરાવી રહ્યા છે કે જિલ્લાના હિતમાં જે પણ કોઈક અધિકારીને કે ડરાવીને ધમકાવીને કંઈક ખોટને હેરાન કરતા હોય તો એ મારી ફરજ છે. એ આજે પણ એમને વાત કરી.
પણ એમને આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે 75 લાખની વાત કરી મનસુખભાઈને નીલભાઈ રાવની, તો એમને કે એ વાત ખોટી છે, એ વાત તદ્દન ખોટી છે, એટલે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને કહેવું છે. પણ એમને આજે કબૂલ કર્યું મેં સાહેબ તમે તો કીધું હતું અમને આ પ્રકારનું કે 75 લાખ તો એ હેલીપેડ પર વાત સાચી, અને તે કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી હતી. અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજતા હતા, અને 75 લાખ રૂપમાં કઈ રીતના ખોટી રીતના કોકને આપી દેવા, તો એટલા માટે અમને કહ્યું હતું. એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નીલભાઈ ગુપ્ત રાખશે, એટલે એ થોડા એ પણ દીધવામાં હતા. અને મારો પણ ઉદ્દેશ્ય એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું, પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા સાથે મારે જવું પડ્યું, અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે. 75 લાખ માંગ્યા એ વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને. અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે, કાર્યપાલક ઇજનેરને પણ એ બોલાવવાના છે. હમણાં 2 દિવસમાં કલેક્ટર પણ રજા છે, સોમ કે મંગળવારે કાર્યપાલક ઇજનેરને આખો તપાસનો વિષય છે ને યોગ્ય રીતના તપાસ થશે. યોગ્ય તપાસ થશે તો ફરિયાદ નોંધાશે ખંડણીની? હવે આવનારો એ સમય બતાવશે, પણ એટલું નક્કી કે મને ને નીલભાઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમણે સ્વીકારી કે અમે ઉપજાઈ કાઢેલી આ વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે, તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી, બરાબર છે. તો કલેક્ટરનું મિનિંગ શું છે? ના એવું નથી, એમાં એવું નથી. એમને એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા, ના 75 લાખ રૂપિયાની વાત કરી, તો કે એ વાત અહીંની વાત ખોટી છે એમ કેવું છે એમને. અને ત્યાં હેલીપેડ તો કે જ છે, એમને સ્પષ્ટતા કરવી જોઈએ સાહેબ, એમને સ્પષ્ટતા નથી કરી. ફરિયાદ કેમ નહીં કરતા? એમાં શું છે એમને એવું કેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે, અને મારી પણ કેટલીક ઘણી મર્યાદા છે, એટલે હું કોઈ આના પર પડદો નથી પાડતો. આને હું યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોરી રહ્યું છું, અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમને વાત કરી. હવે મનસુખભાઈ શું કરશે આગળ? જો હું તો એક જ વસ્તુ છે કે 2047 સુધીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા માંગે છે. તેની સાથે ગુજરાત પણ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે, અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે, અતિ પછાત જિલ્લો છે, એમાંથી આપણે બહાર કાઢવો છે. તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય, કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય, ધમકાવતો હોય, સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતો હોય, તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું, અધિકારીઓને મારે સમર્થન આપવું, એ મારી ફરજ છે જિલ્લાના સંસદ સભ્ય તરીકે. અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય, તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય, નર્મદા જિલ્લાનો પણ એક ક્ષેત્રે વિકાસ થાય, એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું. અને ખોટા લોકોની સામે લડવાનું, ભલે જે પણ કોઈ હોય, અમારી પાર્ટીના લોકો એમની પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય, હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું, ને નર્મદા જિલ્લાના હિતના. બાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી. કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય, અધિકારીઓને ડરાવતા ધમકાવતા હોય, તો એવાની સામે જ મારી લડાઈ હોય છે. આ વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસે બી છે, તો એ રેકોર્ડિંગના આધારે કલેક્ટર કાર્યવાહી કરશે ખરા? જો આજે કલેક્ટરને અમે મળ્યા, એ પણ ઘણી રજા પર છે, પણ આજે હું આવવાનો હતો, અમે નીલભાઈ સાથે જવાના હતા, એટલા કારણે એ રોકાયા છે. પછી એ આવનારા દિવસોમાં હજુ સમય લઈને આ બધી જ બાબત પણ જિલ્લામાં રાબેતા મુજબ સારી રીતના ચાલે, જિલ્લાનો એક સારો વિકાસ થાય, એક ક્ષેત્રે વિકાસ થાય, અને બીજા બધા જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લાનો પણ એક સર્વાંગી વિકાસ થાય, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. સંસદ સભ્ય એવું કીધું કે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો, એ જવાબ પરથી આખા સમાજની અંદર, પાર્ટીની અંદર, લોકોની અંદર, આમ પ્રજાને, મીડિયા જગતમાં પણ
હું ખોટું છું એવું સાબિત થતું હતું. તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું. પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે હું બોલીશ. આજે સત્ય સાબિત થઈ ગયું છે. બિલકુલ. આજે કલેક્ટરે કીધું કે અહીંની વાતનું મેં ના પાડી છે. કેવડિયામાં તો વાત થઈ, હું તો ક્યાં ના પાડું છું. એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેરની બીજા બધા સાથે, કે તમારી સાથે, જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે, એ એમને આજે પણ છે કે એ વાત આજે પણ હું કહું છું કે એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા. પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને, નીલ રાવને તમે વાત કરી, એ વાત ખોટી છે એવું મેં કહ્યું. પૈસા માંગ્યા છે એવું કલેક્ટરે સ્વીકાર્યું છે આપની સમક્ષ. હવે એ મુખ્ય કાર્યપાલક ઇજનેર આખી બધી માહિતી જાણે છે. જે પણ વાર્તાલાપ થયો હતો ચૈતરભાઈનો, એ કાર્યપાલક ઇજનેર સાથે વાર્તાલાપ થયો છે, એ આવનારો સમય બતાવશે. કાર્યપાલક ઇજનેર આજના દિવસથી કેમ રજા પર ઉતરી ગયા? 6 તારીખના રજા પર છે, અત્યાર સુધી હાજર નથી થયા. કંઈક જો રંધાયું જો હશે ને જો સાહેબ? નહીં એવું નહીં. આપણે જો અધિકારીને સપોર્ટ આપવો પડે. અધિકારી તમે આપણા નર્મદા જિલ્લા પૂરતું જ નથી, આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જો આખા ગુજરાતની અંદર સરકાર આટલું સુંદર કામ કરે છે છતાં પણ સરકારને બેફામ ગાળો દે છે, સરકારના મંત્રીઓને ગાળો દે છે, અમારા જેવાને ગાળો દે છે, સરકારી અધિકારીને ગાળો દે. તો આવા સંજોગોને અધિકારીને પણ પ્રોત્સાહિત કરવું, અધિકારીને પડખે રહેવું એ અમારી ફરજ છે. ઓકે. અનિલભાઈ